હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 7 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો, જેમાં આપણે ત્રિકોણ વિશે અભ્યાસ કરવાનો છે અને તેના નિયમો વિશે. આગળના લેક્ચરની અંદર કે આગળના વિડીયોની અંદર આપણે અડધી થિયરી સમજી ગયા છીએ. જો એ તમારે ફરીથી જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તે વિડીયોની લિંક આપેલી છે, તે ઓપન કરીને તમે જોઈ શકો છો. ત્રિકોણની વ્યાખ્યા કે ત્રણ રેખાખંડોથી રચાતી જે બંધ આકૃતિ છે તેને ત્રિકોણ કહેવામાં આવે છે. ત્રિકોણમાં ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ આવેલા હોય છે, જેના અંગ છે, જેમ આપણા શરીરમાં અંગો આવેલા હોય છે. ત્રિકોણમાં 6 અંગો આવેલા હોય છે, 3 શિરોબિંદુઓ હોય છે. ત્રિકોણના મૂળ 2 પ્રકાર: બાજુને આધારે ત્રિકોણના પ્રકાર અને ખૂણાને આધારે ત્રિકોણના પ્રકાર. બાજુને આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ તો સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, અને ખૂણાને આધારે આપણે જોઈએ ત્રિકોણના પ્રકાર તો લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. હવે દોસ્તો, બીજી એક વસ્તુ કે સમબાજુ જે ત્રિકોણ છે તેમાં ત્રણેય ખૂણાનું માપ સરખું હોય છે. કેવું હોય છે? ત્રણેય ખૂણાઓનું માપ સરખું હોય છે. ત્રણેય ખૂણાનું માપ કેટલું હોય છે? 60 અંશ. કેટલું હોય છે? 60 અંશ. સમબાજુ ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાઓનો માપ જે છે એ સમાન હોય છે. કેટલું હોય છે? 60 અંશ. અને આપણે સરવાળો કરીએ કે 60 વત્તા 60 વત્તા 60, 60 અંશ, 60 અંશ અને 60 અંશ, તો કેટલા મળશે? 180 અંશ. તો એનો મતલબ એવો કે ત્રિકોણનો ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો આપણને કેટલો મળે છે? 180 અંશ મળે છે. એક આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તમે કોઈ પણ ત્રિકોણ લઈ લ્યો, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ, કોઈ ગમે તે પ્રકારનો ત્રિકોણ આવે, લઘુકોણ ત્રિકોણ હોય, ગુરુકોણ ત્રિકોણ હોય કે કાટકોણ ત્રિકોણ, કોઈ પણ પ્રકારનો ત્રિકોણ હોય તો એના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો આપણને કેટલો મળે છે? 180 અંશ મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ત્રિકોણ જે છે એ કોઈ પણ 2 બાજુના માપનો સરવાળો કરીએ તો ત્રીજી બાજુનો માપ કરતાં હંમેશા કેવું આવશે? વધારે જ આવશે. કોઈ પણ ત્રિકોણ, ધારો કે આ ત્રિકોણ છે, આપણે એ લઈ લઈએ તો એનું માપ આપણે જોઈએ. અહીંયા 3 સેન્ટીમીટર છે, અહીંયા 4 સેન્ટીમીટર છે, અહીંયા 5 સેન્ટીમીટરનું માપ છે. તો તમે પેલી આપણે નામ આપી દઈએ A, B અને C. તો AB વત્તા BC કરો ને તો 4 ને 3 કેટલા થાય? 7. AB વત્તા BC આપણને કેટલું મળશે? AB રેખાખંડ AB વત્તા રેખાખંડ BC, રેખાખંડ AB અને રેખાખંડ BC. તો 4 વત્તા 3 કરીએ તો આપણે કેટલું આવ્યું? 7 સેન્ટીમીટર આવ્યું. તો 5 સેન્ટીમીટર કરતાં એ કેવું કહેવાય? 5 સેન્ટીમીટર કરતાં કેવું કહેવાય? મોટું કહેવાય. તો 5 સેન્ટીમીટર શું છે? AC. એ ત્રીજી બાજુ છે. ત્રીજી બાજુ છે અહીંયા પેલી 2 બાજુ AB, BC અને AC. તો AC કરતાં 2 બાજુનો સરવાળો કેવો થયો? મોટો થયો. એવી જ રીતે તમે કોઈ પણ બીજી 2 બાજુ લો, BC વત્તા AC, BC વત્તા AC. BC નું માપ કેટલું છે? 3 સેન્ટીમીટર વત્તા AC નું માપ કેટલું છે? 5 સેન્ટીમીટર. તો 3 વત્તા 5 એટલે કેટલા થશે? 8 સેન્ટીમીટર. તો AB જે વધી ત્રીજી બાજુ એ કેવી થશે? 4 સેન્ટીમીટર છે. રેખાખંડ AB 4 સેન્ટીમીટર છે, જે 8 સેન્ટીમીટર કરતાં ઓછું કહેવાય. એટલે કે એક બાજુ કરતાં બીજી 2 બાજુનો સરવાળો લઈએ તો એની પહેલી જે બાજુ છે એ નાની થાય. એટલે કે બીજી 2 બાજુનો સરવાળો હંમેશા કેવો થાય? મોટો થાય. તમે આ રીતના તમે કોઈ પણ ત્રિકોણ આપણને આપેલો હોય તો આપણે સરવાળો કરીએ તો કોઈ પણ ત્રિકોણની 2 બાજુનો માપનો સરવાળો, કોઈ પણ ત્રિકોણની 2 બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે હોય. બીજું કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ છે, પેલો ખૂણો વત્તા બીજો ખૂણો વત્તા ત્રીજો ખૂણો. કયો આકાર લીધો આપણે? ત્રિકોણ. ત્રિકોણના ત્રણેય ખૂણા જે છે, ખૂણો 1, ખૂણો 2 અને ખૂણો 3, તમે નામ પણ આપી શકો, ખૂણો A, ખૂણો B, ખૂણો C. એટલે કે આ સમજાવવા માટે આવી રીતના લખ્યું છે કે ત્રિકોણ
ના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો આપણને કેટલો મળે છે? 180 અંશ મળે છે. ત્યારબાદ આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ છીએ. કાટકોણ ત્રિકોણ દોરીએ તો કાટકોણ ત્રિકોણની વ્યાખ્યા શું હતી? કે જેમાં જે ત્રિકોણની અંદર આપણને એક ખૂણો 90 અંશનો મળે તેને આપણે કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. તો અહીં દોસ્તો આપણે કાટકોણ ત્રિકોણ દોર્યો તો અહીં આપણે છે 90 અંશનો ખૂણો બન્યો. કાટકોણ ત્રિકોણ છે 90 અંશનો ખૂણો બનાવે. બરોબર એની સામેની બાજુ કઈ છે? અહીંયા આપણે નામ આપી દઈએ A, B અને C. હવે જે ખૂણો આપણે 90 અંશનો છે એની સામેની બાજુ કઈ થાય? AC. તો એને શું કહેવાય છે? કર્ણ. એને શું કહેવાય? કર્ણ. શું કહેવાય? કર્ણ. અહીંયા આપણે એક બાજુ કહીએ, આ છે આપણી બીજી બાજુ છે. શું છે? બીજી બાજુ. તો પાયથાગોરસનો પ્રમેય આપણને એમ કહે છે, આ નવો ટોપિક છે પાયથાગોરસ નો ગુણધર્મ, જે એક જ ત્રિકોણ ઉપર લાગુ પડે છે, જેનું નામ છે કાટકોણ ત્રિકોણ ઉપર. કયા ત્રિકોણ ઉપર છે? પાયથાગોરસનો જે ગુણધર્મ છે એ કયા ત્રિકોણ ઉપર લાગુ પડે? કાટકોણ ત્રિકોણ ઉપર. ઓકે. તો કાટકોણ ત્રિકોણમાં જે 90 અંશનો જે ખૂણો છે એની સામેની બાજુને તમે કર્ણ કહી શકો છો. અહીંયા એક બાજુ, આ બીજી બાજુ, અથવા તો તમે અહીંયા પહેલી બાજુ લઈ લો, એક બાજુ અહીંયા લઈ લો અને બીજી બાજુ અહીંયા લઈ લો તો પણ ચાલે. હવે દોસ્તો આની અંદર જોવાનું એ છે કે આનો નિયમ શું છે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આ એનો નિયમ છે. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. એટલે કે આપણે શબ્દોમાં બોલવું હોય, આ સૂત્ર છે પાયથાગોરસનું કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આપણે શબ્દોમાં બોલવું હોય તો કાટકોણ ત્રિકોણ, આ કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણની પહેલી બાજુનો વર્ગ અને બીજી બાજુના વર્ગ જે છે, પહેલી બાજુનું જે માપ અને બીજી બાજુનો માપ, એના વર્ગનો સરવાળો કરીએ તો એ આપણને કર્ણના વર્ગ બરાબર મળે છે. ફરીથી રિપીટ કરું છું, એક બાજુનું જે માપ છે, બીજી બાજુનું માપ હોય એ બેનો વર્ગ લેવાનો, વર્ગ લીધો એનો સરવાળો કરવાનો અને એ માપ કર્ણના વર્ગ બરાબર થાય. હવે આપણને પ્રશ્ન એ થતો હશે કે વર્ગ એટલે શું? આપણને કોઈ પણ સંખ્યા આપી હોય, ધારો કે 2 આપી છે, તો એની સાથે એનો વર્ગ કરવાનો, એની સાથે એનો ગુણાકાર કરવાનો. એટલે આ શું થઈ ગયો? 2 નો વર્ગ. તો 2 દુ કેટલા થશે? 4. 2 નો વર્ગ આપ્યો હોય તો આ જ પ્રોસેસ થાય. આવી જ રીતે આપણને 1 થી 20 સુધીના વર્ગ આવડવા જોઈએ. તો સૌથી પહેલા 1 ગુણ્યા 1 કરીએ તો કેટલા આવશે? 1 નો વર્ગ એટલે કેટલો આવે? 1. 2 ગુણ્યા 2 નો વર્ગ એટલે કેટલા આવશે? 2 દુ 4. 3 ગુણ્યા 3 એટલે કે 3 નો વર્ગ એટલે કેટલા થશે? 9. 4 ગુણ્યા 4 નો વર્ગ ચોકે 16. 5 ગુણ્યા 5 નો વર્ગ 5 25. જે સંખ્યા આપણે લઈએ છીએ તેની સાથે ગુણાકાર કરવાનો છે, જે મળે તે આપણો વર્ગ થશે. 6 ગુણ્યા 6 નો વર્ગ એટલે કેટલા થશે? 36. 7 ગુણ્યા 7 નો વર્ગ એટલે 49. 8 ગુણ્યા 8 નો વર્ગ એટલે કેટલા થશે? 64. 9 ગુણ્યા 9 નો વર્ગ 9 81. 10 ગુણ્યા 10 અહીંયા 10 નો વર્ગ 10 દાણ 100. એવી જ રીતે 11 થી 20 આપણે વર્ગ જોઈએ તો કે 11 નો વર્ગ એટલે કે 11 ગુણ્યા 11
કરીએ તો કેટલા મળશે 121. 12નો વર્ગ 12 ગુણ્યા 12 144. 13નો વર્ગ 13 ગુણ્યા 13 169. 14નો વર્ગ 14 ગુણ્યા 14 196. 15નો વર્ગ 15 ગુણ્યા 15 225. 16નો વર્ગ 16 ગુણ્યા 16 256. 17નો વર્ગ 17 ગુણ્યા 17 289. 18નો વર્ગ 18 ગુણ્યા 18 324. 19નો વર્ગ 19 ગુણ્યા 19 361. 20નો વર્ગ 20 ગુણ્યા 20 એટલે કે 400. અહીં દોસ્તો જ્યારે વર્ગ આપણને પૂછે ત્યારે આ વચ્ચેની પ્રોસેસ આપણે લખવાની નથી, ડાયરેક્ટ અહીંયાથી અહીંયા આવવાનું છે અને અહીંયાથી આપણે પાછું અહીંયા આવવાનું. તો આપણને કોઈ પણ સંખ્યા આપેલી હોય કે 12નો વર્ગ તો આપણને હવે મોઢે આવડવો જોઈએ 144. પણ પાછું આપણને ઊંધું પૂછે ભાઈ 144 છે એ કોનો વર્ગ છે, તો કે કોનો વર્ગ થાય છે 12નો વર્ગ છે. તમને અહીંથી આમ જતા પણ આવડવું જોઈએ ને અહીંથી આમ જતા પણ આવડવું જોઈએ, એટલે કે બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. થેન્ક યુ.